પણ ક્યાં આવ્યો? ક્યાં? એટલે લૂંટવાની નથી, આપણે સગાવાની છે. તો સગાવી ને પતંગ પણ આમ જો તાર પપ્પાને બતાવું. હે તાર પપ્પાને બતાવવા આ તો પતંગ લૂંટે એમ. હે જો હું કહેવા જાઉં છું, કઈ આવો ને. હાલો મિત્રો, તો હું તમને વાત કરું તો કે પ્લેનને જ્યારે ઉડાન ભરવાની હોય ત્યારની આ પ્રોસેસ છે. એટલે એ રનિંગ લેવા માટે ધીમે ધીમે આવે છે. રનિંગ લેવા માટે ધીમે ધીમે આવશે. ત્યાર પછી યુ ટર્ન લેશે. જો યુ ટર્ન હમણે થોડીક સમય પછી યુ ટર્ન મારશે. યુ ટર્ન મારી પછી સ્ટોપ રાખશે. સ્ટોપ રાખ્યા પછી હું તમને વાત કરું તો ધીમે ધીમે જો યુ ટર્ન માર્યો. યુ ટર્ન માર્યા પછી ધીમેથી સ્ટોપ કરશે. સ્ટોપ કર્યા પછી યુ ટર્ન એવી રીતે સ્પીડ એવી રીતે પકડશે કે આપણને જોતા તો એવું જ થાય કે ઓહો એટલી બધી સ્પીડ પકડતું હશે. તો સ્પીડ પકડવાનો પણ આવી રીતે જ એને હોય છે. કારણ કે એરપોર્ટની નજીક જ મકાન છે, એટલે અવારનવાર જોવા મળતું હોય છે. બરાબર, તો મેં કીધું કે એક વિડીયો બનાવું. તો આ રીતનું જો સ્પીડ પકડી સુપર સ્પીડ પકડશે. એટલી સ્પીડ પકડશે ને તો આજુબાજુમાં તો ઘડીક એમ થાય કે આ શું થયું, એવી સ્પીડ પકડશે ને હમણાં થોડીક જ સેકન્ડમાં એ ઉડાન ભરી લેશે. જો આ ઉડાન 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 જો ઉડાન ભરી લીધી. ટાટા બાય બાય. તો મિત્રો, પતંગ ચગાવીને પછી થાકી ગયા હતા. એટલે પછી હું, જલ્પા, ભૂમિ અને મારા શાળાની છોકરી અમે ચારે પછી ફરવા નીકળ્યા હતા. ગધેડિયા ફિલ્ડમાં આવ્યા ને તો અલગ પ્રકારની જ વસ્તુઓ બધી વેચાતી હતી. આ વસ્તુઓ જોઈને તો જલ્પા ગાંડી થઈ ગઈ. મને કે જનક તમે મને ક્યાં લઈ આવ્યા? એ કે મને આ વસ્તુઓ બધી બહુ જ ગમે છે. કારણ કે લાકડાની વસ્તુ છે ને એમાં ઝીણી નકશી કામ કરેલી ને કોતર કામ કરેલું એકદમ બેસ્ટ વસ્તુ હતી. તો મને એ બતાવતી હતી. મને કે જો જનક લાકડાનું ચપ્પલ છે અને બહુ મસ્ત છે. પણ એની કિંમત જોઈએ તો 600 રૂપિયા કિંમત હતી. પણ વસ્તુ A ગ્રેડ અને A1 હતી. વસ્તુઓ જોઈને તો જલ્પા તો બધી મને કહેવા લાગી. મને કે જનક મને આ લેવું છે, મને આ લેવું છે, મને ઓલું લઈ દો ને પેલું. મેં તને ગમે ને એ તો તમે તારે ભેગું કર્યા કર, પછી આગળ સ્ટોલ ઉપર જઈને આપણે પેમેન્ટ કરી દઈશું. પણ એ જે વસ્તુ પૂછતી એનો ભાવ એને વધારે લાગતો હતો. એટલે એ જોઈ પાછી મૂકી દે. જો આ એને મસ્તી સડી ગઈ તો મસ્તી કરવા મળી. કે કાન પટ્ટીયું છે એ કે જો એને આનંદ લેતી હતી અને છોકરાને પણ દાંત કઢાવતી હતી. ત્યાર પછી ગ્રંથો હતા કે આ તંબુ ડોમ હતો ને ડોમની અંદર વસ્તુઓ બધી એવી હતી કે વસ્તુ તમને A to Z જે માગો ને એ વસ્તુ તમને હાજર થાય એટલી વસ્તુ બધી આમાં હતી. ગ્રંથો, પુસ્તકો, પછી બાળકો માટે પેન્સિલ, ચેક રબર, ટોટલ ભણતરની સામગ્રી પણ હતી. પછી ઘરમાં જે વસ્તુ જોતી હોય એ પણ વસ્તુઓ બધી હતી. તો ભૂમિ અને એને મમ્મીની તો બધા નીકળ્યા, અંદર ગયા. એટલે બધી વસ્તુઓ આમાં તો સ્ટાર્ટિંગ થતી જેવી વસ્તુ એવો ભાવ પણ હતો. પણ વસ્તુ ખરેખર તમે જો તો વસ્તુ પણ A1 ને A ગ્રેડ જ હતી. બધી વસ્તુ હતી પણ વસ્તુ બહુ સારી હતી. પેટ ભરીને તમે વાપરી શકો એવી વસ્તુ હતી. કારણ કે આ બહારના લોકો આવે અહીંયા ડોમ બનાવી અને વસ્તુ વેચતા હોય એવી વસ્તુ હતી. ને વસ્તુ પણ સારી હતી. ને અમારી ભૂમિ સમજતી નહોતી, નહીં કે પપ્પા મારે લેવું જ છે. ત્યારબાદ વાત કરું હું તમને તો અથાણાની. તો અથાણા તમને વાત કરું ને તો ઓછામાં ઓછા 28થી 30 આઈટમ અથાણામાં હતી. અને કાચું પણ હતું કે જે તમે ઘરે જઈને બનાવી શકો. ત્યાર પછી વાત કરું તો લાકડાના ફર્નિચરની વાત, તો ચેર, ખુરશી, ટેબલ એ પણ બધી વસ્તુ હતી હાજરમાં. જો આ શો પીસ છે કે જે તમે ટીપોય હોય, ફ્રીજ હોય તો સારી ચોકેસમાં તમે વ્યવસ્થિત રાખી શકો. ત્યાર પછી બાળકોની વસ્તુ આવી. તમારા ભૂમિબેન જો મારી સામે નખરા કરવા મળ્યા.
અને બાળકોની વસ્તુ પણ અદ્ભુત હતી. જે નાના છોકરા હોય ને એને રમકડા પણ હતા, ભણતરની પણ વસ્તુ હતી અને પ્લાસ્ટિકમાં વસ્તુ હતી કે જે ઘરમાં કામ આવે એવી. ત્યાર પછી બેડની રજાઈ, કાર્પેટ એવી પણ વસ્તુઓ હતી અને લાકડાની અને કાચની એ બે વસ્તુ તો બહુ અદ્ભુત હતી. જે કાચની વસ્તુ હતી, પ્લેટ છે, કીટલી છે, શો પીસ હતા જેની અંદર આપણે ઝાડ વાવી શકીએ. હલો મિત્રો, તો હું તમને એક બીજી જગ્યાએ લઈને આવ્યો છું કે જે તમે જોઈ અને તમને આનંદ આવી જવાનો છે. તો અહીંયા લોકો છે એ તિબેટિયન લોકો છે કે હું શિયાળાની સિઝનમાં ગરમ વસ્ત્ર વેચવા આવતા હોય છે. તે ડોમ બનાવીને વેચે છે ને આ છે તેમના ઈષ્ટદેવ, એટલે કે ભગવાન. સવારે અને સાંજે એની રીતે દર્શન ને પગે લાગતા હોય ને પૂજા આરતી કરતા હોય છે અને કામ ધંધા પણ એના અહીંયા ને અહીંયા જ હોય છે, કારણ કે એનો દેશ છોડીને અહીંયા આવતા હોય ધંધો કરવા. તો ધંધો કરતા હોય ને આ બેન ડાન્સ કરતા હતા. મને જોઈને શરમાઈ ગયા. મેં કેમેરો એ બાજુ કર્યો ને તો શરમાઈ ગયા. ને જલપાને વસ્તુ બહુ બધી ગમતી હતી. તો મને જ્યાં વસ્તુ લે ને ત્યાં પહેલાં પ્રાઇસ ચેક કરે. પ્રાઇસ ચેક કરે ને તો એના અચાનક જ એમ થાય કે નહીં બહુ મોંઘું છે. પણ હકીકતમાં વસ્તુ એવી હતી કે વસ્તુ હતું ને એ પ્રમાણે ભાવ હતા. અને આ બેન છે ને અમારી ભૂમિ સામે નખરા કરતા હતા. ભૂમિ પર તમને ખબર જ ને એ કંઈ પાછી પડે નહીં. અને ગુજરાતી શબ્દ બધા એવા હતા કે ગુજરાતી હંમેશા કોઈ પણ બહારના વ્યક્તિને મીઠું જ લાગતું હોય, કારણ કે ગુજરાતી ભાષા અને ગુજરાતી શબ્દ જ એવા હોય છે. તો એ બેનને મજા આવીને એટલે બે છોકરીઓને બોલાવી એના વાર્તાલાપ કરતા હતા. કયું ગામ, કયું નામ છે અને શું કરો છો, કેટલામું ભણો છો, એ બધી વાતો કરતા હતા. અમારા ભૂમિબેને કાંઈ પાછા પડે નહીં અને એક પછી એક પ્રશ્ન પૂછે એના સામે જવાબ આપતા હતા. ત્યાર પછી હું ને જલપા બે બાજુના સ્ટોલે આવ્યા. તો મને કહે જનક અહીંયાથી આ વસ્તુ લેવી છે. તો મેં કીધું તું પસંદ કરી વસ્તુ આપણે લઈ લઈએ. તો એ બેનને મેં જલપાને એવો જવાબ આપ્યો ને તો એ બેનને એમ થયું કે આ ભાઈ કેટલા સારા છે, જે કે એ વસ્તુ કે લઈ જ લે એમ. તો એ બેન મારી સામે જોતા હતા અને આ ભાઈ એમના હસબન્ડ હતા. અમારી ભૂમિ પાસે નાગ હતો ખોટો. તો એ બેન ડરી ગયા હતા. અરે કે આવી વસ્તુ લઈને ક્યાં આવ્યા કે તમે. ત્યાર પછી અમારે જલપાઈ બધી વસ્તુ પેકિંગ કરતી હતી, હું લીધું છે હું નહીં. ત્યાર પછી એને અચાનક એમ થયું વસ્તુ નથી લેવી. તો બહાર નીકળી મને કે હાલો ટાટા બાય બાય સી યુ કરી આપણે હાલો. તો હવે જવાનું છે આપણે મોટા ભાઈ ઘરેથી. આજ તો હવે વહી જવાનું છે ગારિયાધાર. ભાઈ ઘરેથી નીકળીએ છે ને નાના ભાઈ ઘરે રોકાવાનું થાય એમ નથી. ત્યાં ઉભા ઉભા ચા પાણી પી નાસ્તો કરી નીકળી જાવું. અને ત્યાંથી જવાનું છે અમારે હજી 12 પાલતાણા. એટલે બધે હું ટેશન લેતી જઈશ, દેખાડતી જઈશ. બ્લોકમાં બન્યા રહેજો. તો હાલો હવે. હલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ મારા બેનના ઘરે આવી ગયા છીએ. બપોરે આપણે ત્યાં કરવાના છે. તો બાજુમાં મારા પટેલ પણ આવી ગયા છે અને ભાણિયા હતા એ બે રમે છે. અમારા હિતુભાઈ અને ભૂમિબેન બે ધમ પસાડો ચાલુ કરી દીધો છે. અને મારી બેન છે અને જલપાઈ બે રસોઈ બનાવે છે. તમને મુલાકાત કરાવું. તો આ છે મારા પટેલ. હેલો, જય સિયારામ. જય સિયારામ. આ મારા ભાણિયાભાઈ, મોટા ભાણિયાભાઈ છે. આ મારા નાના ભાણિયાભાઈ. વિહો જય સિયારામ બોલ. જય સિયારામ, ગુડ મોર્નિંગ. હા એમ. તાર દાદાને કઈ કેવું છે? દાદાને વિહાન નાના ને કઈ કેવું છે? એમ કે અરે ભાઈ તને વાત કરવાનું કહે છે. રોકાઈ જાજો. એમ કે કયો ડાન્સ કરતો હતો તું? ઊભો થઈને ડાન્સ કર. હવે મિત્રો, તો હમણાં જમવાની તૈયારી થઈ ગઈ છે. જમી જાય. જમવામાં શું છે પછી હું તમને બતાવીશ.